લોકસભા ઇલેક્શનના માહોલ વચ્ચે અસામાજિક તત્વોને ડામવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ એક્શન મોડમાં આવી ગયા છે। તેમણે સુરતના અલગ અલગ વિસ્તારો અને પોઈન્ટ પર સઘન તપાસ કરી તેઓ પોતાની ટીમ સાથે તપાસ કરી રહ્યા છે। સતત 15 દિવસથી પોલીસ કર્મચારીઓ સાથે નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે। મહત્વપૂર્ણ છે કે આ પેટ્રોલિંગમાં જેસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ પણ જોડાઈ ગયા છે। ત્યારે પોલીસે હજારો વાહનની તપાસ કરીને 250 જેટલા લોકોને હથિયારો સાથે પકડી પાડ્યા હતા। તેમજ હિસ્ટ્રી શીટર અને તડીપાર આરોપીઓ સામે પણ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે। અત્યારે અમે લોકો લગભગ જો 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે।